હાલો હવે આપણે ત્રીજા ચેપ્ટરની આગળની થિયરી છે કે ઇન્સ્ટ્રુમેન્ટની રેન્જમાં કઈ રીતના વધારો કરવો. તો કોઈ પણ મીટર હોય, ધારો કે 10 એમ્પિયર માપતું હોય, એને 100 એમ્પિયર મપાવવું હોય તો શું કરવું, 100 વોલ્ટ માપતા હોય એને 500 વોલ્ટ સુધીની રેન્જ કરવી હોય એના ઇંચ મીટરમાં તો શું કરવું. તો એના માટે 4 કમ્પોનન્ટ આપ્યા, એક શન્ટ, સિરીઝ મલ્ટીપ્લાયર, સીટી અને બીટી. એટલે શન્ટનો ઉપયોગ ક્યાં થશે, તો એમીટરની કરંટ કોઇલ અથવા તો વોટમીટરની કરંટ કોઇલની રેન્જમાં વધારો કરવો હોય તો શન્ટ, વોલ્ટેજની કોઇલમાં વધારો કરવો હોય તો સિરીઝ મલ્ટીપ્લાયર, કરંટ ટ્રાન્સફોર્મર રહ્યો એ કરંટમાં વધારો કરવા માટે અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર રહ્યો એ વોલ્ટેજમાં વધારો કરવા માટે. પણ સીટી અને પીટી જે રહ્યા એ ખાલી એસી માટે જ વાપરી શકશો, ડીસી માટે વાપરી શકશો ને. એટલે હવે આના આધારે આપણે આગળ જોઈ એમીટર અને વોલ્ટમીટરમાં રેન્જમાં વધારો કરવો હોય તો શું કરવાનું રહેશે ને. એટલે આગળની થિયરી છે, જો આપણે એમીટરની રેન્જ વધારી હોય તો શું કરવાનું છે એ. તો જો એમીટર રહ્યું આપણે આમાં નાનું એવું એક એમીટર લઈ લીધું, રેડી, આ આપણું એમીટર લઈ લીધેલું છે, રેડી. હવે એની કોઇલ રહી, કોઇલ કેવી હશે, કરંટને વધારે લઈ શકે એવી. હવે એમાંથી વધારે કરંટ ફ્લો કરાવવો હોય અથવા તો વધારે રેન્જ માપવી હોય તો શું કર, જો વધારે કરંટ ફ્લો થાય તો કોઇલ બળી જશે. એટલે એના માટે શું કરવાનું, આપણે એની પેરેલલમાં એક રેઝિસ્ટન્સ જોડવાનો રહેશે. એટલે પેરેલલમાં રેઝિસ્ટન્સ જોડીએ એટલે શું થાય કે કરંટ આ મીટરની કોઇલ રહી એમાંથી એને જોઈએ એટલો જ કરંટ પસાર થાય, બાકી બીજો વધારાનો કરંટ જોઈએ એ શું થાય, આ રેઝિસ્ટન્સમાંથી બાયપાસ થઈ જાય અથવા તો અહીંયા ડ્રોપ થઈ જાય. એટલે ફિગર યાદ રાખવાની ને ફિગર ઉપરથી જ બધી વસ્તુ આવશે. એટલે જે પેરેલલમાં રેઝિસ્ટન્સ જોડ્યો એને શન્ટ રેઝિસ્ટન્સ કીધો, એ શન્ટ રેઝિસ્ટન્સના નામ આપી દીધો RSH, એમાંથી પસાર થતો કરંટ ISH, પછી મીટરની કોઇલનો રેઝિસ્ટન્સ RM અને મીટરની કોઇલનો કરંટ IM અને ટોટલ કરંટ આપણે જવા દઈએ છીએ I. બરાબર. હવે આગળ જવા દે તો બેયને શેમાં જોડ્યા, સમાંતરમાં જોડ્યા. એટલે પેરેલલમાં જોડ્યા એટલે પેરેલલમાં કોની કિંમત સરખી છે, વોલ્ટેજની. એટલે વોલ્ટેજની કિંમત સરખી છે એટલે શું થશે, ISH RS, આનો વોલ્ટેજ બરાબર મીટરનો વોલ્ટેજ, એટલે ISH RSH ઇઝ ઇક્વલ ટુ IM RM. પણ ટોટલ કરંટ કેટલો છે, ISH પ્લસ IM. એટલે RSH ને આમાં કરતા બનાવી દઈએ, કેમ કે આપણે RSH ની કિંમત જોઈએ, એટલે IM RM છેદમાં ISH. હવે RSH માંથી કેટલો કરંટ જાય આપને ખબર નથી, કેમ કે આ મીટરમાં કેટલો કરંટ જાય આપને ખબર પડી જશે. એટલે એને શું કરી દઈએ, આમાંથી મેઇન કરંટમાંથી બાદ કરી દઈએ તો શું થાય, IM RM ના છેદમાં I માઇનસ IM, એટલે ISH ની કિંમત મળી જાય. હવે આમાં શું કરવાનું, અંશને છેદને બેને IM વડે ભાગી નાખવું, એટલે અહીંયા IM કેન્સલ થઈ જાય, અહીંયા શું આવશે, I ભાગ્યા IM -1. પછી આગળ જવા દે તો એમાં જે આ I ના છેદમાં IM છે એ આપણું શું છે, RSH બરાબર RM, એમાં I ના છેદમાં IM જીરો આપણું શું છે, મલ્ટીપ્લાયર. એટલે I કિંમત રહી એ શું આવશે અહીંયા, કે જે મીટરની રેન્જ વધારવાની છે એ. બરાબર. એટલે સિમ્પલ ભાષામાં કહી તો આપણી પાસે ધારો કે એક મીટર છે કે 10 એમ્પિયર માપે છે. હવે એને 100 એમ્પિયરનું કરવું હોય તો આ સૂત્રમાં શું કરવાનું, આઈની જગ્યાએ 100 અને IMની જગ્યાએ 10 કિંમત મૂકીને, બરાબર, એટલે 100 ભાગ્યા 10 કરીએ એટલે કેટલા આવશે, 10, અને આમાં કિંમત મૂકી દેવાની રહેશે, કેમ કે કોઇલનો રેઝિસ્ટન્સ આપણે માપી શકશું, મીટર હશે એ મીટરની કોઇલનો રેઝિસ્ટન્સ આપણને મળી જશે. અને એમની કિંમત I ભાગ્યા IM, કે મીટર 10 એમ્પિયરનું એની 100 કરવી હોય તો જે રેન્જ વધારવાની કેપિટલ I અને મીટરની પોતાની રેન્જ રહી કે I સ્મોલ m. પણ આમાં જે આપણે અવરોધ વાપરી, અવરોધ કેવો વાપરવાનો એ, તો અવરોધ એવો વાપરવાનો કે એની કિંમત બદલાવી જોઈએ નહીં, ટેમ્પરેચર વધે તો. બરાબર. પછી તાપમાન વધે તો એની રેઝિસ્ટન્સની કિંમતમાં કોઈ પણ જાતનો ફેરફાર થવો જોઈએ નહીં. અને એનો EMF, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, જેમ બને એમ કેવો હોવો જોઈએ, ઓછો હોવો જોઈએ. એટલે આ રીતના આપણે કરંટ અથવા તો એમીટરનો રેન્જ વધારી શકશું. એવી રીતના વોલ્ટમીટરની રેન્જ વધારવી હોય તો શું કરવાનું આવશે, તો વોલ્ટમીટરમાં કાંઈ નથી, આમાં આગળ આપણે શું કર્યું હતું, પેરેલલમાં રેઝિસ્ટન્સ જોડ્યો તો આમાં શેમાં જોડવાનો, મીટરની હારે સિરીઝમાં, કેમ કે કરંટ શું થશે, વધારે લેશે. એટલે વોલ્ટમીટરની કોઇલ હોય તો વોલ્ટમીટરમાં શું હોય, વોલ્ટેજ સરખો હોય છે તો કરંટની કિંમત વધઘટ થતી હશે. એટલે વોલ્ટેજ સિરીઝમાં જોડી દે એટલે શું થાય, કરંટ ડ્રોપ થઈ જશે. એટલે હવે આમાં શું છે કે બે મીટરમાં આગળ હતું એ જ પ્રમાણે મીટરનો રેઝિસ્ટન્સ RM, આપણે જે રેઝિસ્ટન્સ પેરેલલનું સિરીઝમાં જોડ્યો એ RS એનો રેઝિસ્ટન્સ કહી દીધો, બેમાંથી સરખો કરંટ પસાર થાય એટલે IM, આમાં વોલ્ટેજ ડ્રોપ થાય એ VM કહી દીધા, ટોટલ વોલ્ટેજ V, અને આના વોલ્ટેજ ડ્રોપ કેટલા થશે, VS ઇઝ ઇક્વલ ટુ V માઇનસ VM. એ જ રીતના આગળ વધવાનું છે. તો આમાં શું થાય, ટોટલ વોલ્ટેજ બરાબર શું થશે, IR,
પણ આર બે સિરીઝમાં જોડ્યા એટલે બેનો સરવાળો વી ઇઝ ઇક્વલ ટુ આઈ એમ આર એમ પ્લસ આર એસ કાઉન્સ છૂટા પડી નાખ્યા એટલે આર એમ આઈ એમ પ્લસ આઈ એમ આર એસ. હવે આપણે કોની કિંમત લેવાની આરએસની એટલે આરએસને કરતાં બનાવી દઈએ તો શું થશે વી માઇનસ વી એમ છેદમાં આઈ એમ એટલે આરએસ બરાબર આઈ એમને બેના છેદમાં આવી દઈએ તો વી બાય આઈ એમ માઇનસ વી એમ બાય આર એમ પણ વી એમ બાય આર એમ એટલે શું થશે ટોટલ જે મીટર યુ મીટરનો રેઝિસ્ટન્સ આર એમ એટલે આરએસ ઇઝ ઇક્વલ ટુ શું થશે વીના છેદમાં આઈ એમ માઇનસ આર એમ. હવે આરએસની કિંમત રહી આમાં મૂકી દઈએ તો એમની જગ્યાએ શું આવશે વી બાય વી એમ બરાબર. હવે અહીંયા શું કરી નાખીએ આ પહેલી જ ઇક્વેશન રહેવા દે વી ઇઝ ઇક્વલ ટુ વી એમ આ ઇક્વેશન રહી એ જોવાની વી ઇઝ ઇક્વલ ટુ વી એમ પ્લસ આઈ એમ આર એસ એમાં શું કરી દઈએ વીને કરતાં વી એમને આ બાજુ લઈએ એટલે વી બાય વી એમ 1 પ્લસ આઈ એમ આર એસ બના છેદમાં વી એમ એટલે એમ વી બાય વી એમ બરાબર શું લઈ લે એમ તો એમ બરાબર શું થશે આઈ એમ આર એમ પ્લસ આર એસના છેદમાં આર એમ ઇઝ ઇક્વલ ટુ આ કાઉન્સ છૂટો પાડી દે તો 1 પ્લસ આર એસ બાય આર એમ. અહીંયા આપણે અહીંયા સુધીનું ઇક્વેશન યાદ રાખવાનું છે કે રેઝિસ્ટન્સની કિંમત શોધવાની હોય તો કઈ રીતના શોધવાની થશે બરાબર. એટલે આ રીતના આવશે વોલ્ટમીટર અને એમીટરની રેન્જ વધારવાની થઈ બરાબર. હવે આગળ બીજા છે ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર તો એમાં સીટી અને પીટી છે તો સીટી એટલે કરંટ ટ્રાન્સફોર્મર ને પીટી એટલે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર. તો કરંટ ટ્રાન્સફોર્મરનું કામ શું છે તો કરંટ કોઇલનો રેન્જ વધારવી એટલે સીટીની ગોઠવણી કઈ રીતના કરેલી છે તો જો મેઇન ફેઝ હોય એમાં આપણે શું કરી દીધું સીટી બરાબર એની એક ટૂંકમાં એક ટ્રાન્સફોર્મર જેવું જ હશે બરાબર કે જે કરંટ વધારાનો આવે કે ધારો કે 500 એમ્પિયર કરંટ આવે તો 500 એમ્પિયરને શું કરશે 0 થી 5 એમ્પિયરની રેન્જમાં સ્ટેપ ડાઉન કરશે અને એનો પછી આપણે રેશિયો રાખ્યો છે એ રેશિયો ગુણાકાર કરીને આપણે કરંટ માપી શકશું. ત્યાં આપ્યું સીટી રેશિયો 500/5 એટલે ત્યારે માપાતો કરંટ કેટલો હશે ખરેખર 400 એમ્પિયર માપાતો હશે. એવી રીતના પોટેન્શિયલ ટ્રાન્સફર તો પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરમાં મેઇન લાઇન હોય એની પેરેલલમાં પીટી મૂકી દેવાની છે એ શું કરશે કે જે હાઈ વોલ્ટેજ આવતો એના શું કરશે સ્ટેપ ડાઉન કરશે અને એ રહેશે ધારો કે 1000 વોલ્ટ આવતા હોય તો 1000 વોલ્ટનું આપણી પાસે મીટર નથી મીટર આપણી પાસે 10 વોલ્ટનું હોય તો એને શું કરીએ 10 વોલ્ટમાં સ્ટેપ ડાઉન કરીએ એટલે 1000/10 ત્યારે મીટરમાં રીડિંગ આવે ધારો કે 5 વોલ્ટ તો 5 ગુણ્યા 1000/10 કરી એટલા ખરેખર વોલ્ટેજ હશે. એટલે આ રીતના આવશે આપણો પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર.